આપ એમએલએ ચૈતર વસાવાને ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજી ફગાવી છે। ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દેવાઈ છે। હાઈકોર્ટનો ચૈતરને જામીન આપવાનો ઇનકાર, ચૈતર વસાવાને રાહત આપવાનો ઇનકાર। લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે સંભળાવ્યો ચુકાદો। ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો રાખ્યો યથાવત। ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે તેવું હાઈકોર્ટનું કહેવું છે। 2 વર્ષથી વધુ સજા હોવાથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ થઈ શકે છે રદ। હવે ધારાસભ્ય પદ પર લટકતી તલવાર છે। ચૈતર વસાવાના જામીન નામંજૂર મામલે ઈસુદાન ગઢવીએ આપી છે પ્રતિક્રિયા। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે। તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા નાગરિકોના હિતમાં મુદ્દા ઉઠાવતા હતા। ભાજપમાં જોડવાનો ઇનકાર કરતા તેમને ફસાવવામાં આવ્યા છે, તો આદિવાસી સમાજ તેનો બદલો લેશે। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। અમદાવાદ મનપાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। તહેવારોને લઈને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। પહેલીવાર કેમિસ્ટ સાથે ટીમે હાથ ધર્યું છે ચેકિંગ। કેમિસ્ટ દ્વારા સ્વીટનું કરાશે ટેસ્ટિંગ, એટલે મીઠાઈઓ છે તેનું ટેસ્ટિંગ કરાશે। તો શંકાસ્પદ સ્વીટ્સના સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે। તહેવારની સિઝન પહેલા હવે તંત્ર સક્રિય થયું છે। અમદાવાદ શહેરમાં તહેવારોની સિઝનના પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના અલગ અલગ જે મીઠાઈ એકમો છે ત્યાં તપાસ હાથ ધરી છે અને ખાસ કરીને આ વખતે ડાયરેક્ટ લેબ ટેસ્ટ થાય તે પ્રકારનું આયોજન કરે જોડાયા છે અધિકારી કેતન સર। ખાસ કરીને આ વખતે એક નવો પ્રયોગ કરી રહ્યા છે કે ડાયરેક્ટ લાઈવ ટેસ્ટિંગ થાય અને અલગ અલગ જે તહેવારોની સિઝન નજીક આવી રહી છે તો કેટલી મીઠાઈઓ છે તેના સેમ્પલ છે લેવામાં આવી રહ્યા છે। શું કામગીરી મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કરી રહ્યું છે? અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓની મળેલી સૂચના અનુસાર આપે અહીંયા જોઈ છે એમાં 3 ટાઈપની મીઠાઈમાં આપણે ટેસ્ટ કર્યા છે। બુંદીના લાડુ છે, પેંડા છે અને કાજુ કતરી છે। એમાં કાજુ કતરીમાં ઉપર જે વરખ લગાવવામાં આવે છે એ સિલ્વર ફોઇલ છે કે એલ્યુમિનિયમ ફોઇલ છે તેનો બી આપણે લાઈવ ટેસ્ટ કર્યો। સેકન્ડલી જે આપણે પેંડા છે એમાં સ્ટાર્ચનો ટેસ્ટ કર્યો, એમાં બી સ્ટાર્ચ મળી આવેલ નથી। અને થર્ડ વન છે આપણે બુંદીના લાડુ, એમાં બી કલરનો આપણે જે ટેસ્ટ કર્યો છે એ બી કલર બી ટેસ્ટ નીલ આવેલ છે। ખાસ કરીને તહેવારનું સિઝન છે, જે 100 દિવસનો નવરાત્રિનો તહેવાર પણ આવ્યો છે, ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે, દિવાળી આવી રહી છે, તો સૌથી વધુ મીઠાઈ લોકો પસંદ કરતા હોય છે, તો શું તકેદારી રાખવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી અત્યારે? અત્યારે આપણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 2006 અન્વયે તેના રૂલ્સ અને રેગ્યુલેશનના ફોલોઅપ કરવા માટે કડક સૂચના આપવામાં આવેલ છે। ઇવન તો આપણે જે માવો છે, પનીર છે, ઘી છે, તે ડેરી પ્રોડક્ટમાંથી બનાવેલી પ્રોડક્ટ જ વાપરવા અમે ખાસ આગ્રહ રાખવામાં આવે છે। ઇવન તો મીઠાઈમાં બી જે માન્ય કલર છે અને તેના બી જે માત્રા નક્કી કરેલ છે FSS એક્ટ પ્રમાણે તે જ પ્રમાણે યુઝ કરવા આપણે દરેક મીઠાઈ ફરસાણ એસોસિએશનને જાણ કરેલ છે। ઇવન તો જે મેન્યુફેક્ચરર છે, રિટેલર છે, તેઓને બી આપણે પિરિયોડિકલી, પ્રેક્ટિકલી અને થિયરિટિકલ તેઓને જાણ કરવામાં આવે છે। ચોક્કસ આ હતા અધિકારીઓ માની રહ્યા છે કે શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં મહાનગરપાલિકાની ટીમ છે તે હાલ તપાસ હાથ ધરી રહી છે અને પહેલાં ટેસ્ટ થશે ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે તેના નમૂના છે તે લેવામાં આવશે। આ કેમેરામેન એક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। રક્ષાબંધનને લઈને સુરત મનપાનું ફૂડ વિભાગ એક્શનમાં છે। ભેળસેળયુક્ત માવા સામે 12 ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં તપાસ કરવામાં આવી। શંકાસ્પદ માવાના જથ્થામાંથી સેમ્પલ લેવાયા છે અને તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબમાં મોકલાશે। લેબ રિપોર્ટ બાદ ભેળસેળ જણાશે તો કાર્યવાહી પણ કરાશે। વેપારી કે ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી થશે। તહેવાર દરમિયાન પણ ચેકિંગ ઝુંબેશ યથાવત રહેશે। આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે। આ રક્ષાબંધનના તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે
દૂધનો માવો વપરાય છે. આ માવાની શુદ્ધતા અને તેની ક્વોલિટીની ચકાસણી માટે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા આજરોજ 12 જેટલી ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ દૂધના માવાનું ઉત્પાદન અને વિતરણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, તહેવારી સિઝનમાં ભેળસેળિયાઓ પર લગામ કસવા માટે તંત્ર એક્શનમાં. બિલકુલ જે પ્રકારે કહી શકાય કે સુરત આરોગ્ય વિભાગે સુરતમાં ફૂડ પોઈઝનિંગથી એક બાળકીનું મોત થયા બાદ જે રીતે હોટલોમાં દરોડાની કામગીરી શરૂ કરી હતી, ત્યારબાદ કહી શકાય આગામી દિવસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોય છે ત્યારે સૌથી વધારે માંગ મીઠાઈની હોય છે. તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે મીઠાઈમાં વપરાતા માવા બનાવતી અલગ અલગ જે દુકાનો છે ત્યાં આગળ દરોડાની કામગીરી શરૂ કરી છે. સુરતના 8 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તમામ જગ્યાથી સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જો તે અખાદ્ય અથવા તો કે મિલાવટ દેખાશે તો તેમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવશે. દંડની કાર્યવાહી કરવામાં આવશે. જી, આપનો આભાર.